નહીં નહીં નહીં, એવું બીજા કોઈના ખેતરમાં ટ્રેક્ટર હાંકવા નહીં જાય, આપણા ખેતરમાં હાંકી ખાલી. તમને કહી દો, મને કેતા નહીં જાય જવાનું. હા લઈ લઉં થા, ડ્રાઈવર ઉને જ પાવાનો છે. ઘરના છોકરાને સાની સલાહ કરાય કઈ મજાનું. હા હો, સાયન્સ તો પૂરું થઈ ગયું, 90% આવ્યા. મારો તો વિચાર છે MBBS કરવાનો, પણ બાપાની ગણતરી ટ્રેક્ટરનો ડ્રાઈવર બનાવવાની છે. હવે જીતા આગળ જોઈએ તો બાપા માઇન્ડ છે નહીં, લગભગ ડીઝલ જ ભરાવે હવારના ટ્રેક્ટરમાં. તો સાયન્સ નતું કરાવવું ને મને. હવે ગામમાં લઈને જાઉં ટ્રેક્ટર તો નેવરીને હોય વાતો કરે કે આ છોકરાએ સાયન્સ કર્યું તો ટ્રેક્ટર હાંકવા જાય બીજાને ત્યાં. મેં તમને કીધું કોઈ દીકા ધંધો નાનો છે. ટ્રેક્ટર માં તો આપણે એકલા પૈસા વાળા છે અને બંગલા નાખ્યા. હું તમને એમ નથી કહેતો, પણ મને ટ્રેક્ટર હાંકવું પસંદ નથી. ને તમારે ટ્રેક્ટર જ હકાવું તો 4 લાખ રૂપિયા હું કરવા સાયન્સમાં બગાડ્યા. આ રોટલા લઈ લઉં, મારી યાર તો હું વિરોધ હોય સાયન્સ કરવીને ટ્રેક્ટર હાંકવે મને. ને પાછા તો હજી તો એમ કે બીજાના ખેતરમાં હાંકવા જા. મારે રૂપિયો નથી બનાવવો. હા 4.5 વર્ષ MBBS અને 2 વર્ષની ઇન્ટર્નશિપ આવશે ને પછી ડોક્ટર. હા વિચારો અમદાવાદ બાજુનું જ વિચાર. એ હાકું બાપા તમારું ટ્રેક્ટર હાકું, ઘડીક તો પૂરો લેવા દાવ. કેરીનો રસ રહેલી છે. હાલો, હા મારા નંબર તમને ક્યાં આપ્યા? મને કઈ ખબર નથી થ્રેસરમાં કાલ પુગા હે કે નહીં. મારા પપ્પાને જરીક ફોન કરી લો, આવશે તો આવશે, મને નથી ખબર કે